નમસ્કાર દર્શક મિત્રો, શબ્દોની શક્તિ. તમે તમારી જાતને શું કહો છો? દુનિયા તમને શું કહે છે એ તમારા ભવિષ્યનો નિર્ણય નથી કરતી, પરંતુ તમે રોજ તમારી જાતને શું કહો છો એ તમારું ભાગ્ય ચોક્કસ નક્કી કરે છે. વન્સ અગેન નમસ્કાર દર્શક મિત્રો, આઈસીડી કો ફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સબકોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગ્રત મનનો એક નવો નિયમ સમજવાના છે, જે હજારો લોકોની સફળતા અને નિષ્ફળતા પાછળ જવાબદાર છે. તમારા શબ્દો તમારા અર્ધ જાગ્રત મનનો પ્રોગ્રામ બની જાય છે. એક ગામમાં બે તીરંદાજ રહેતા હતા. બંને રોજ એક સરખી પ્રેક્ટિસ કરે, બંને પાસે એક સરખું ધનુષ્ય, પણ એક મોટો ફરક હતો. પહેલો તીર છોડતા પહેલા હંમેશા કહેતો હતો, જો ચૂકી ગયો તો. બીજો આંખ બંધ કરીને કહેતો, મારું નિશાન ચોક્કસ લાગશે જ. વર્ષો વીતી ગયા. બીજો તીરંદાજ રાજ્યનો શ્રેષ્ઠ નિશાનબાજ બન્યો. એક દિવસ પહેલા એ પૂછ્યું, આપણા અભ્યાસમાં તો કોઈ ફરક નહોતો, પછી તું મારા કરતા આગળ કેવી રીતે નીકળી ગયો? બીજો બોલ્યો અને હસ્યો અને બોલ્યો, તું દરેક વખતે ડરને આદેશ આપતો હતો, હું મારા અર્ધ જાગ્રત મનને વિશ્વાસનો આદેશ આપતો હતો. મેં કમાન્ડ માત્ર ને માત્ર કોન્ફિડન્સનો આપ્યો છે, અને તે અંદરથી ડરનો આદેશ આપ્યો હતો. અર્ધ જાગ્રત મન દરેક શબ્દ સાંભળે છે, તે દલીલ નથી કરતું, તે ફક્ત સ્વીકારી લે છે. જો તમે રોજ કહો હું નસીબદાર નથી, તો તમારું મન એ જ સાબિત કરવા પુરાવા શોધશે. પણ જો તમે કહો હું દરેક દિવસ સાથે વધુ સારો બની રહ્યો છું, ડે બાય ડે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર, તો તમારું મન તમને એ દિશામાં આગળ વધારશે. શબ્દો માત્ર અવાજ નથી, યાદ રાખજો મિત્રો. શબ્દો જે છે તે માત્ર અવાજ નથી, તે તમારા ભવિષ્યના બીજ છે. અર્ધ જાગ્રત મન તમારા દરેક વાક્યને આદેશ માનીને કામ શરૂ કરે છે. હું નથી કરી શકતો, એ કામ સૌથી ખતરનાક છે, આ બધું વાક્ય પણ એ ફોલો કરે છે. હું શીખી રહ્યો છું, એ સફળતાની શરૂઆત છે. તમારા શબ્દો બદલો તો તમારું જીવન ચોક્કસ બદલાશે. લુઈસ હે ખૂબ જ સરસ વાક્ય કહે છે, એવરી થોટ્સ વી થિંક ઇન ક્રિએટિંગ અવર ફ્યુચર. એવરી થોટ્સ વી થિંક ઇઝ ક્રિએટિંગ અવર ફ્યુચર. અર્થાત આપણે જે દરેક વિચાર કરીએ છીએ તે આપણા ભવિષ્યનું જ સર્જન કરે છે. દરરોજ પોતાના મનને સારા વિચારો આપો. આજથી નવો નિયમ બનાવો. જ્યારે પણ મન કહે હું હારી ગયો છું, ત્યારે તરત જ બોલો, હું હાર્યો નથી, હું શીખી રહ્યો છું. મનને તરત કહો, મારાથી ન થશે એવું નથી, હું કરીને બતાવીશ. મારાથી નહીં થાય એવા શબ્દ પ્રયોગ ન કરો. આત્મવિશ્વાસપૂર્વક કહો કે હું કરી શકીશ, હું પ્રયત્ન કરીશ અને એક ને એક દિવસ સફળ થઈશ. કારણ કે તમારું અર્ધ જાગ્રત મન તમારી વાત પર વિશ્વાસ કરે છે. તેથી તમારી જાત સાથે હંમેશા સકારાત્મક રહો. આજે આટલું જ. શું બોલીએ છે તેની પણ મન પર અસર થાય જ છે. આજથી આપણે સંકલ્પ કરીશું, મારી જાત સાથે માત્ર એવા શબ્દો બોલીશ જે મારા આત્મવિશ્વાસને વધારે મજબૂત બનાવે. જે હજુ પણ સફળ નથી થવા માંગતા, થવાનો પ્રયત્ન કરી રહેલા છે, છતાં પણ સફળતા નથી મળતી, એવા મારા મિત્રો સાથે આ વિડીયો અચૂક શેર કરજો. ગમે તો લાઈક કરજો. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. આઈસીડી કવર ચેનલ, કૃપેશ શિયર નોટ ફિયર. આવજો, બાય બાય, ટેક કેર. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે, પોતાની લાગણી પ્રેમ વરસાવતા રહે છે, તેમનો પણ સહૃદય આભાર માનું છું. મળીએ આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે આવતીકાલે. બાય બાય, ટેક કેર. જોતા રહો, કૃપેશ શિયર નોટ ફિયર.